હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 6 વિષય ગુજરાતીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। વાત કરીશું વિભાગ એ। આની અંદર છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો। તો ડૉક્ટર છે તો ડૉક્ટરની સામે જવાબ આવશે પાકે ત્યારે નસ્તર મૂકવું। બીજું છે કુટુંબી મિત્ર તો જવાબ આવશે તુવેરની દાળ ઘસીને ચોપડવી। મુનિમ છે તો કેસરને ઘોડીને ચોપડવું અને કેશવ તો સિંદૂર દબાવી દેવું। તો આ મુજબ એનો આપણે જવાબ આવશે। બ છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે કે તેના પહોળા ખાલી જગ્યા દૂર ફરકે ને ઝીનું ઝીનું મરકે તો એની અંદર આવશે પાલવ। છઠ્ઠું છે કે કોયલ ખાલી જગ્યામાં બોલતી હતી તો જવાબ રહેશે કુંજ। સાતમું છે કે ગોપીએ વેલડીએ જોડેલા બળદોને ખાલી જગ્યાના ચોકમાં જઈ છોડ્યા તો જવાબ આવશે અમરાપર। આઠમું છે કે ધૂળાના ખરા બે સાથી હિંમત અને ખાલી જગ્યા હતા તો જવાબ આવશે વિશ્વાસ। જ્યારે ખાલી જગ્યા નિસરવા ટાણે સૌ ખૂને સંતાઈ જાય ત્યારે એકલો જજે તો જવાબ આવશે રણવગડે। દસમું છે કે દ્રોણે કૌરવ સેનાને ખાલી જગ્યાના આકારમાં ગોઠવી તો જવાબ આવશે કમળ। 11મું છે કે અભિમન્યુએ ક્ષણવારમાં જ પદ્મને ભેદી ખાલી જગ્યાનું અભિમાન ઉતારી દીધું તો જવાબ આવશે દ્રોણ। આનંદીને થયું કે જો ભગવાનને સાચા દિલથી ખાલી જગ્યા કરીએ તો તે મદદ કરે છે તો જવાબ આવશે પ્રાર્થના। ત્યારબાદ ક છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે। 13મો પ્રશ્ન છે કે કવિ આભની વીજળીએ સળગી જઈ પ્રકાશ આપતો દીવો થવાનું ક્યારે કહે છે તો જવાબ આવશે કે જ્યારે તમને જોઈ કોઈ બારણું બંધ કરી દે ત્યારે। 14મો પ્રશ્ન છે કે આનંદીના પિતાજીનું નામ શું હતું તો જવાબ આવશે માણેકલાલ। 15મો પ્રશ્ન છે કે અભિમન્યુ માટે નીચેનામાંથી કઈ હકીકત સાચી નથી તો તે અર્જુન અને દ્રૌપદીનો પુત્ર હતો એ વિગત સાચી નથી। 16મું છે કે ગોપીની વેલડી શેના લાકડાની બનેલી છે તો જવાબ આવશે સાગ સીસમના લાકડાની બનેલી છે। ત્યારબાદ પ્રશ્ન 17મો છે કે ધૂળાને સબોસબ કોથળો વીજતો જોઈ ચોરોને થયું કે ક્યાંથી રે અવાનીઓ શીખ્યો આવો દાવ। 18મું છે કે ડાંગી લોકો કયા તહેવાર વખતે સાપની પૂજા કરે છે તો જવાબ આવશે હોળી। પરોપકારી મનુષ્ય પાઠના લેખકની આંજની છેવટે કોને મટાડી તો જવાબ રહેશે દાક્તરે। 20મો પ્રશ્ન છે કે ધ્રુવના તારાનું નિશાન તાકવું એટલે તો જવાબ આવશે જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું। ડ છે કે આપેલા વિધાન ખરા છે કે ખોટા એ આપણે શોધવાના છે કે આનંદીએ ડૉક્ટર બહેનને પોતાની વાત અથથી ઇતિ કહી સંભળાય તો વિધાન સાચું છે। 22મું છે કે કૌરવોના 6 મહારથીઓએ સાથે મળી અભિમન્યુનો વધ કર્યો એ પણ વિધાન સાચું છે। એકલો શબ્દ માત્ર છોકરાઓને જ લાગુ પડે છે તો આ વિધાન ખોટું છે। બધા ઉપાયો કર્યા પછી લેખકને વેદનાઓ ઓછી થઈ તો આ વિધાન પણ ખોટું છે। ત્યારબાદ વિભાગ બી છે જે ગદ્ય પદ્ય આધારિત છે। નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર આપવાના। બની અંદર નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખવાના। કની અંદર નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે। તો આ દરેક પ્રશ્નોનું આપણે સોલ્યુશન આ જ વિડીયોની અંદર આપણે જોવાના છે। ડ છે કે નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો કે આપે આપણા પિતાશ્રીની રજા લીધી હોત તો સારું હતું તો આ વાક્ય છે સારથી બોલે છે। 42મું છે કે અરે આ પર્યટનમાં હું પણ જઈ શકું તો કેવું તો આ વાક્ય આનંદી બોલે છે। હવે વાત કરીશું વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ। એની અંદર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખવાના છે। ચરણનું સમાનાર્થી પગ થશે। કાંદો એનું સમાનાર્થી શબ્દ ડુંગળી થશે। નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો। કાંટા તો એનો વિરોધી ફૂલ થશે। અભાગી એનો વિરોધી સભાગી થશે। નીચેના શબ્દોની સાચી જોડણી લખવાની છે। અહીંયા નિશસ્ત્ર અને રણભૂમિ એ તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખવાનો છે।
કે મોટેથી પાડેલી બૂમ તો એને હાક કહેવાય. પુત્ર ગુમાવ્યાનું દુઃખ તો એને પુત્ર વિયોગ કહેવાય. નમૂના પ્રમાણે સ્ત્રીલિંગ સૂચક શબ્દો લખવાના છે, જેમ કે ડુંગર તો ડુંગરી થાય. એ પ્રમાણે લોટો તો લોટી અને ચૂંટલો તો ચૂંટલી થશે. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેના વાક્યમાં પ્રયોગ કરવાનો છે. રંગ બતાવવો એનો અર્થ થશે પરચો બતાવવો અથવા હિંમત બતાવવી. નીચેની સંજ્ઞાના નામ લખવાના છે. તો માખી એ જાતિવાચક સંજ્ઞા છે અને ખાંડ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા ગદ્યમાંથી પદ્યમાં અને પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરવાનું છે. ત્યારબાદ પંક્તિનો સાચો અર્થવાળો વિકલ્પ શોધીને લખવાનો છે કે સૌના મોં સિવાય, એટલે કે વાત કહેવાની હિંમત કોઈ કરતું નથી. આગળ છે કે ભાઈ વાક્યમાં ખોટો શબ્દ શોધવાનો અને તે શબ્દ સુધારીને વાક્ય ફરીથી લખવાનું છે. વાક્ય છે કે ભાઈ બહેને ધમાલ કરી મૂક્યા. તો એની અંદર આ મૂક્યા શબ્દ ખોટો છે, એટલે કે ભાઈ બહેને ધમાલ કરી મૂકી એ પ્રમાણે આવશે. ઉદાહરણ જેવો નવો શબ્દ વિશેષણ બનાવો, જેમ કે ડાંગનું ડાંગી થાય તો સ્નેહનું સ્નેહાળ થશે. વાક્યમાં લીટી કરેલ શબ્દને સાચો શબ્દ બનાવીને વાક્ય ગોઠવવાનું છે કે શનિવારે સવારે પણ મનુ ધબધબાટ ઊંઘતો હતો. તો અહીંયા ધબધબાટની જગ્યાએ આપણે ઘસઘસાટ શબ્દ મૂકવાનો છે, એટલે કે શનિવારે સવારે પણ મનુ ઘસઘસાટ ઊંઘતો હતો એ પ્રમાણે વાક્ય થશે. ત્યારબાદ વિભાગ ડી જે લેખન છે, જેની અંદર આપણે નીચેના વિષય પર 10 થી 12 વાક્યમાં નિબંધ લખવાનો છે કે ગામડું બોલે છે, મારો મિત્ર અને માતૃપ્રેમ. ત્યારબાદ નીચેના મુદ્દા પરથી વાર્તા લખી યોગ્ય શીર્ષક આપવાનું છે અને રમતોત્સવનું વર્ણન કરતો પત્ર તમારા મોટા ભાઈને લખવાનો છે. તો આ દરેકનું સોલ્યુશન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિભાગ બીની અંદર જે પ્રશ્નો આપ્યા હતા એ પ્રશ્નોનું સોલ્યુશન તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો આ દરેકે દરેક પ્રશ્નોનું આપણે સોલ્યુશન જો કરવા જઈશું તો વિડીયો ઘણો લાંબો થઈ જાય, માટે અહીંયા પ્રશ્ન પણ આપેલા છે અને એની સાથે સાથે તમને નીચે જવાબ પણ આપેલા છે, એ તમારે અહીંયા જોઈ લેવાના રહેશે. ત્યારબાદ બ છે કે ભાઈ 3-4 વાક્યની અંદર આપણે ઉત્તર લખવાનો છે. તો એ પણ પ્રશ્નો અને એની સાથે સાથે એના જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. દરેકે દરેક પ્રશ્નોનું સચોટ સોલ્યુશન આ વિડીયોની અંદર તમને આપવામાં આવેલું છે. કની અંદર ભાઈ મુદ્દાસર ઉત્તર લખવાના છે, એની અંદર પણ જે પ્રશ્નો આપેલા છે સાથે સાથે એનું સોલ્યુશન પણ આપેલું છે, એ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ વિભાગ ડી જે લેખન વિભાગ છે, જેની અંદર આપણે અહીંયા માતૃપ્રેમ એ નિબંધનું સોલ્યુશન આપેલું છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળ વધીએ તો વાર્તા લેખન આવે છે. તો મુદ્દા આધારિત વાર્તા પણ છે અને એનું જે શીર્ષક છે એ તમે જોઈ શકો છો, અકબરનું દૂધનું તળાવ આ એનું શીર્ષક આવશે. ત્યારબાદ એની આખી જે વાર્તા છે એ વાર્તા પણ તમે અહીંયા જોઈ શકો છો. વાર્તા પરથી આપણને બોધ મળે છે કે જ્યારે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી બીજા પર ઢોળે છે ત્યારે કામ ક્યારેય સફળ થતું નથી. ત્યારબાદ જે પત્ર લેખન છે, તો પત્ર લેખન રમતોત્સવનું વર્ણન કરતો જે પત્ર છે એ પત્ર પણ તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો આ હતું ધોરણ 6 વિષય ગુજરાતીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.